નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનાર વિડીયો આપ સુધી પહોંચી જાય. હવે મિત્રો, ઘણીવાર એવું બનતું હોય છે કે પતિ પત્ની વચ્ચે અણબનાવના કારણે છૂટાછેડાઓ થતા હોય છે, અને આ છૂટાછેડા થયા બાદ એમના લગ્ન જીવનથી બાળક થયેલું હોય, એટલે કે સંતાનનો જન્મ થયેલો હોય, અને તેનો કબજો માતાને સોંપવામાં આવે છે, અને માતા બીજી કોઈ જગ્યાએ લગ્ન કરે છે. પરંતુ બીજી કોઈ જગ્યાએ લગ્ન કરે છે, પણ જે બાળક સાથે હોય છે, જે માતાના સાથે બાળક હોય છે, એના નામની પાછળ એના અગાઉના પિતાનું નામ ચાલતું હોય છે. તો બીજા લગ્ન પછી બાળકના પિતાનું નામ બદલવા માટે શું કાનૂની પ્રક્રિયા હોય છે, તો જાણીએ તેના વિશે. જો કોઈ મહિલા એના અગાઉના પતિ જોડેથી છૂટાછેડા કર્યા બાદ બીજા લગ્ન કર્યા હોય અને તે તેના પહેલા પતિના બાળકના નામમાં તેના બીજા પતિનું નામ ઉમેરવા માંગતી હોય, તો આ માટે ભારતમાં કેટલીક કાનૂની પ્રક્રિયાઓનું પાલન કરવું પડે છે. તે સંપૂર્ણપણે કોના બાળક તરીકે કાયદેસર રીતે નોંધાયેલ છે અને તેના સગા પિતા સંમતિ આપે છે કે નહીં તેના પર આધાર રાખે છે. બાળકના જન્મ પ્રમાણપત્ર પર પિતાનું નામ બદલવું એક જટિલ કાનૂની પ્રક્રિયા છે. આ માટે નીચેના ડોક્યુમેન્ટ્સો અને શરતો પૂર્ણ કરવી આવશ્યક છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા ગ્રામ પંચાયતમાં અરજી કરવી. જો બાળક પહેલા પતિથી જન્મ્યું હોય તો જન્મ પ્રમાણપત્રમાં પહેલા પતિનું નામ પિતા તરીકે નોંધવામાં આવશે. આમાં ફેરફાર કરવા માટે વ્યક્તિએ મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા ગ્રામ પંચાયતમાં અરજી કરવી પડશે. તે બાબતે જરૂરી ડોક્યુમેન્ટ્સ: પહેલા પતિ પાસેથી છૂટાછેડાનું પ્રમાણપત્ર, એટલે કે અગાઉના પતિ જોડેથી લગ્ન જીવન પૂરા કર્યા હોય અને છૂટાછેડા કર્યા હોય તેનું પ્રમાણપત્ર. બીજા પતિ તરફથી લગ્ન પ્રમાણપત્ર, એટલે કે બીજા પતિ સાથે લગ્ન કર્યા છે તો તે લગ્નનું પ્રમાણપત્ર, એટલે કે મેરેજ સર્ટિફિકેટ. જો બીજો જીવનસાથી બાળકને દત્તક લેવા માંગતો હોય તો દત્તક પ્રમાણપત્ર અને કોર્ટનો આદેશ, જો જરૂરી હોય તો. પછી પહેલા પતિની સંમતિ, એટલે જે પહેલો પતિ હતો, જે બાળકના નામ પાછળ પિતાનું નામ ચાલે છે, એમાં જે પહેલા પતિ હતા, એટલે કે એના જે પિતા હતા એમની સંમતિ. જો પહેલો પતિ જીવિત હોય અને તેણે કાયદેસર રીતે બાળકને અપનાવ્યું હોય તો તેની સંમતિ વિના જન્મ પ્રમાણપત્રમાં પિતાનું નામ બદલવું મુશ્કેલ બનશે. જો તેઓ સહમત ન થાય તો મામલો કોર્ટમાં લઈ જવો પડે છે. એટલે કે બાળકનું નામ બદલવા માટે બાળકના જન્મ પ્રમાણપત્રની અંદર તેના પિતાનું નામ બદલવા માટે પહેલા પિતાની સંમતિ જરૂરી છે. દત્તક લેવાની પ્રક્રિયા: જો બીજો જીવનસાથી બાળકને પોતાનું નામ આપવા માંગતો હોય તો તેણે કાયદેસર રીતે બાળકને દત્તક લેવું પડશે. હિન્દુ દત્તક અને જાળવણી અધિનિયમ 1956 હેઠળ જો સગા પિતા જીવંત હોય તો તેમની સંમતિ જરૂરી રહેશે. જો સગા પિતા સંમતિ ન આપે તો માતાએ કોર્ટમાં સાબિત કરવું પડશે કે પહેલો પતિ બાળકના ઉછેરમાં ફાળો આપી રહ્યો નથી. દત્તક લેવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી બાળક માટે નવા ડોક્યુમેન્ટ્સ બનાવી શકાય છે, જેમાં બીજા પતિનું નામ પિતા તરીકે દર્શાવવામાં આવે છે. સરકારી દસ્તાવેજોમાં પિતાના નામમાં ફેરફાર, બાળકના આધાર કાર્ડ, સ્કૂલ રેકોર્ડ, પાસપોર્ટ અને અન્ય ડોક્યુમેન્ટ્સમાં પિતાનું નામ બદલવા માટે આ પ્રક્રિયાઓ અનુસરવામાં આવે છે. આધાર કાર્ડ આધાર નોંધણી કેન્દ્ર પર જઈને કોર્ટનો આદેશ બતાવીને નામ બદલી શકાય છે. શાળા રેકોર્ડની અંદર જરૂરી ડોક્યુમેન્ટ સાથે વિનંતી પત્ર શાળા વહીવટી તંત્રને સુપ્રત કરવો આવશ્યક છે.
પાસપોર્ટ જો બાળકનો કઢાવેલો હોય તો પાસપોર્ટ ઓફિસમાં અરજી સાથે નવું જન્મ પ્રમાણપત્ર અને કાનૂની ડોક્યુમેન્ટ સબમિટ કરવું આવશ્યક બને છે. આ બાબતે કાનૂની પડકારો અને સંભવિત વિવાદો. જો પહેલા જીવનસાથીએ બાળકની સંભાળ રાખવાની જવાબદારી લીધી હોય અને તે કોર્ટમાં વાંધો ઉઠાવે તો કોર્ટ સગા પિતાના અધિકારો અનામત રાખી શકે છે. કોર્ટ નક્કર કાનૂની આધાર વિના પિતાનું નામ બદલવાની મંજૂરી આપતી નથી. જો કોઈ વ્યક્તિ ખોટી માહિતી આપીને બાળકના પિતાનું નામ બદલવાનો પ્રયાસ કરે છે તો તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી પણ થઈ શકે છે. આ બાબતે કોઈ યોગ્ય વકીલ કે તમારા પરિચિતમાં કોઈ વકીલ હોય તો તેમની સલાહ લઈ અને આ કાર્ય કરવું જરૂરી બને છે. બાળકના પિતાનું નામ બદલવું એ સરળ પ્રક્રિયા નથી અને તેના માટે યોગ્ય કાનૂની પગલાં લેવા જરૂર છે. જો પહેલા જીવનસાથી સંમતિ આપે તો પ્રક્રિયા સરળ બની શકે છે. જો તે સંમત ન થાય તો બાળકને દત્તક લેવા માટે કાનૂની પ્રક્રિયાનું પાલન કરવું પડશે અથવા કોર્ટમાંથી આદેશ મેળવવો પડશે. કોઈ પણ ખોટી રીતે નામ બદલવાનો પ્રયાસ કાનૂની કાર્યવાહીનો ભોગ બની શકે છે. મિત્રો, તમે કોઈ એવું બાળક છે કે જે અગાઉના લગ્ન જીવનથી તેનો જન્મ થયેલો અને જન્મના પ્રમાણપત્રની અંદર તેના અગાઉના પિતાનું નામ ચાલતું હોય અને હાલમાં તમે પિતા તરીકે તમારું નામ લખાવવા માંગતા હોય તો આ મુજબની પ્રક્રિયા તમારે કરવાની રહેશે. એના માટે તમારે બાળકને દત્તક લેવું પડે છે અને દત્તક લેવા માટે એના અગાઉના પિતાની સંમતિ પણ લેવી જરૂરી બને છે. તો મિત્રો, વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.